ઉમંગ એપ્લિકેશન ચાલુ થઈ ગઈ। રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એ જણાવવાનો છું કે પીએફના રૂપિયા ઉપાડવા માટેની પ્રોસેસ તમે કઈ રીતે તમારા મોબાઈલની મદદથી કરી શકો। એટલે હવે સૌથી પહેલાં તો આપણે ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લઈએ અને પછી એમાં આપણે ઈપીએફઓ સર્ચ કરી લઈએ। એટલે પછી કંઈક આ રીતેનો ઇન્ટરફેસ મોબાઈલમાં જોવા મળી જશે। એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવાની સર્વિસ ઉમંગ એપ્લિકેશનમાં ચાલુ નથી થઈ, પણ તમે વેબસાઇટની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો। એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। અને આપણે ઉમંગ એપ્લિકેશનમાં યુએએન એક્ટિવેટ કરવા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ અને યુએએન અલોટમેન્ટની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ અને બાકીની સર્વિસ પણ થોડાક સમયની અંદર ચાલુ થઈ જશે। એટલે હવે જો તમારે યુએએન એક્ટિવેટ કરવું હોય તો એના માટે નીચેની તરફમાં તમારે યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જે પણ લિંક કરેલો હોય એ એન્ટર કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું। અને હવે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર મોબાઈલમાં ઓપન કરી અને epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું। એટલે પછી તમને મોબાઈલમાં કંઈક આ રીતેનો ઇન્ટરફેસ જોવા મળી જશે। એમાં તમને જોવા મળી જશે ઈપીએફઓ હેઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ અ મેજર ડેટાબેઝ કન્સોલિડેશન એન્ડ સોફ્ટવેર અપગ્રેડ ટુ એન્હાન્સ સર્વિસ ડિલિવરી એન્ડ મેમ્બર એક્સપિરિયન્સ એવું જોવા મળી જશે। એટલે કે ઈપીએફઓની વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે। એટલે હવે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને તમારે એમાં વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એલર્ટ બેક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો। એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને જે પણ ઓટીપી આવે એ ઓટીપી આપણે 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે, કારણ કે 5 મિનિટ સુધી જ વેલિડ હોય। એટલા માટે હવે મેં ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા। એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ। એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવડ થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો કરવી પડે। એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈડ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે। એટલે હવે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું છે અને જેવા તમે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરો એના પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં આપણે ઇલેસ સિલેક્ટ કરી લઈએ અને જો તમારે કોઈ બીજા પર્પઝથી પીએફ ઉપાડવાનું હોય તો એ પર્પઝ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ તમારે જોઈ લેવાનું
અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટ એન્ટર નથી કરવાનું. જો તમે વધારે અમાઉન્ટ એન્ટર કરી અને ક્લેમ કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે નીચેની તરફમાં એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે હવે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું. અને જો તમે 5 વર્ષ કરતાં ઓછા સમય માટે નોકરી કરેલી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે આપણે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એના પછી નીચેની તરફમાં આવી અને જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો તમારા એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે પછી નીચેની તરફમાં તમને એક્ઝિટ ડેટ પણ જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર પીએફનું પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.